દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી। અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ડીજીપીના આદેશ મુજબ એક માસીય અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લામાં ડીજીપીના નિર્દેશ મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ અભિયાન દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન કુલ 4 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે આશરે 120 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે પણ સમજણ આપવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવું દરેક માટે ફરજિયાત છે અને તેનાથી અકસ્માતમાં જાનહાનિ ઘટાડવામાં મદદ મળે છે। હેલ્મેટ પહેરવું તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે। દરેક વાહન ચાલક હેલ્મેટ ફરજિયાત પહેરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે। ટ્રાફિક પોલીસ દ્વારા આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકાય। સમગ્ર ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરતા વાહન ચાલકો વિરુદ્ધમાં એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે। તે બાબતે અરવલ્લી જિલ્લાના સંયુક્ત ચોકડી ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। સર, કયા પ્રકારના વાહન ચેકિંગ દરમિયાન કયા પ્રકારનું વાહન ચેકિંગ કરવામાં આવશે? આ ડ્રાઈવના સંદર્ભની અંદર જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા, ખાસ એમના વિરુદ્ધમાં જે ડ્રાઈવ રાખવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, તો સુધીમાં કેટલા વાહનો દંડ ફટકારવામાં આવે છે? અત્યાર સુધી 100 ઉપર વ્હીકલોને દંડ કરવામાં આવેલો છે, તેમાં 4 વ્હીકલ ડિટેન કરવામાં આવેલ છે। આ ડ્રાઈવ ક્યાં સુધી ચાલવાનું છે? 1 મે 2026 થી 31 મે 2026 સુધી સતત આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે। સર, જનતા માટે કોઈ સંદેશ? જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે, તે પ્રમાણમાં વાહનોની સંખ્યા પણ વધી રહી છે। એના સંદર્ભની અંદર દિવસે ને દિવસે એક્સિડન્ટનું પ્રમાણ ઘટી રહ્યું છે, જે અનુસંધાનમાં ડીજીપી સાહેબ દ્વારા વધી રહ્યું છે। હા।